ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહેવાસીઓએ બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહેવાસીઓએ બેનરો લગાવીને સ્થાનિક નેતાઓ અને રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પ્રજાની એક જ માંગ છે કે પહેલા કામ કરો, પછી જ મત માંગવા આવો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખા દે છે, જ્યારે મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાતા નથી. તેથી આ વખતે મતદારો પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. ભરૂચ લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. 200 મકાનોની સોસાયટીમાં પાણી, રસ્તા અને ગટરની સમસ્યાથી કંટાળેલા લોકો આંદોલનના મૂળમાં નજરે પડી રહ્યા છે. પાણીનો મોટો પ્રોબ્લેમ છે. મનુષ્યને મુખ્ય જરૂરિયાત પાણીની છે. પાણી વગર માણસ કેવી રીતે જીવી શકે? અને આવું ના આવું હોય તો કેવી રીતે માણસો જીવવાના? અને ખોટા વાયદા હોય કે આપીશું પણ એનો કોઈ નિકાલ જ નથી આવતો. કેટલાય વર્ષોથી અમે જોઈએ છીએ પણ એનો કોઈ ઉપાય નથી. ચૂંટણી આવી રહી છે, આ વખતે તમે શું તમારા નેતાઓ પાસેથી એક્સપેક્ટ કરો છો? અમે એક્સેપ્ટ કરીએ છીએ કે અમારા ગટર લાઈન, પાણી અને રોડ એ જરૂરિયાત આજની નથી, 30 વર્ષથી છે અને એ અમારા માંગ છે. બસ એ પૂરી કરે એ જ અમારી જરૂરિયાત છે. બસ બીજું કાંઈ નહીં. પહેલાં એ કામ કરો. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ લોકો દેખાય છે, કોઈ તો ચહેરા જ જોવા નહીં મળતા. ત્યાં જવો તોય લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે. પાણીના કેરબા લઈને આટલી ઉંમરમાં આટલા પાણીની બહાર જવાની પણ વ્યવસ્થા નથી, વરસાદી પાણીની પણ વ્યવસ્થા નથી. 30 વર્ષથી સત્તામાં સરકાર છે, પરંતુ આ લોકોએ ધક્કા જ ખાવા પડ્યા છે એવો સ્થાનિકોનો આક્ષેપ છે. તમારું શું કહેવું છે? હું ગણેશ ટાઉનશીપમાંથી બોલું છું. અહીંયા 20-22 વર્ષથી અમે રહીએ છીએ. હવે 22 વર્ષ સુધીમાં અમે કેટલી વાર આ લોકોને ચૂંટીને અમે મોકલ્યા છે. અમારી એક આશા હોય છે કે મીઠા પાણીની જે લાઈન મળે, ગટર યોજના થાય, પણ કશું અત્યાર સુધીમાં કંઈ કામ થયું નથી. મીઠા પાણીના તો પૈસા પણ અમે ભરેલા છે અને લોકો પછી કોઈ ચૂંટાઈ ગયા પછી કોઈ દેખાતું નથી. તો અમારે એમને વોટ શા માટે આપવા એ લોકો જણાવશે. જ્યારે મત આપતા હોય ને ત્યારે એક જ અપેક્ષા હોય કે જેને અમે ચૂંટીને લાવીએ છીએ ને આવનારા દિવસોમાં અમારા કોઈના કોઈ કામ કરશે, પણ એ બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળે અને ઉપલા લેવલથી નીચે સુધીની રજૂઆતો પેપર પર કરતી હોવા છતાં પણ આજ દિન સુધી ગટર અને રોડની કોઈ વ્યવસ્થા ના થતી હોય ને એટલે સોસાયટીના રહીશોએ એમ નક્કી કરેલું કે આપણે આ વખતે વોટ નહીં આપવો એવો નિર્ણય લીધો છે. જ્યાં સુધી આપણા કામ ના થાય ત્યાં સુધી આપણે કોઈએ વોટ નહીં આપવો. અને આગામી દિવસોમાં પણ જેટલી પણ આવી ચૂંટણીઓ આવશે એ દરમિયાન સોસાયટીના રહીશોનો એક જ એ છે કે આપણે જ્યાં સુધી આપણા કામ ના થાય ત્યાં સુધી આપણે કોઈ વોટ આપવો નથી આવતો. સૌથી વધારે મેન્ટેનન્સ અમારી સોસાયટીમાંથી જાય છે. સૌથી વધારે વોટ અમારી સોસાયટીના છે. સૌથી વધારે વેરો અમારી સોસાયટી અને અમને જ લાભ નથી. એટલે બધી સોસાયટીઓ બ્રાઇડલ અને ગણેશ ટાઉનશીપ વિધવા છે. નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, નંદેલાવ હોય કે ઉમરાજ, બધી જગ્યાએ પ્રજાનો એક જ રોષ છે કે કામ થતા નથી. માત્ર જ્યારે ઉમેદવારો ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા માટે આવે છે, પછી દેખાતા નથી. પરંતુ ચેનલ નર્મદા એક અપીલ કરે છે કે ચૂંટણી બહિષ્કાર એ લોકશાહીને જીવંત રાખવા માટે યોગ્ય નથી. તમને નોટાનું ઓપ્શન મળે છે, તમારા મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો.